Dear friends, let us see now activity 2. આપણે વોચ યોર વોચમાં એક્ટિવિટી 1 જોઈ, ઘડિયાળના કાંટાની સ્થિતિ સમજ્યા. આપણે એવું પણ સમજ્યા કે જે નાનો કાંટો હોય તે આવર દર્શાવે, HOUR, અવર. હવર નથી, આવર છે. બોલવાનું શું છે ને આવર, આર. 1 hour, 2 hour, 3 hour, 4 hour. અને મોટો કાંટો જે હોય તે મિનિટ દર્શાવે, 5 minutes, 10 minutes વગેરે. હવે ક્લોક, વોચ, રિસ્ટ વોચ કે ઘડિયાળની અંદર, ક્લોકની અંદર આ બધા જે કાંટાઓ, બે કાંટા હોય એ સિવાય એક ત્રીજો કાંટો પણ હોય, સેકન્ડ કાંટો. એ ટક 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 એમ ફરતો હોય અને એ સેકન્ડ દર્શાવે. તો સેકન્ડ અવર, સેકન્ડનો એનો હેન્ડ હોય, સેકન્ડ હેન્ડ. પછી આર હેન્ડ હોય, કલાકનો હાથ, એન્ડ મિનિટ હેન્ડ હોય. 3 હેન્ડ હોય. ક્લોક અને વોચની રચના સમજવી જોઈએ, એનો ટાઈમ સમજવો જોઈએ, એમાં રોમન આંકડા પણ તમારે સમજવા જોઈએ. 1, 2, 3, 4, 5, 6ના રોમન આંકડા પણ છે, એ પણ શીખવા જોઈએ. અને ઇંગ્લિશમાં ઘડિયાળની અંદર ટાઈમ જોતા અને બોલતા શીખવું જોઈએ. મિત્રો, મેં આપને એન્ટી મેરેડિયન અને પાસ્ટ મેરેડિયન, AM અને PMની પણ વાત કરી. આ વાર્તા સાંભળો, વાંચો અને ભજવો. Now let us read this story, The Sparrow Swing. ચકલીનું હિંચકો. Sparrow swing. Now sparrow swing is what? Sparrow એટલે ચકલી. The tower clock in Juna Bazar is very old. અને જૂના બજારની અંદર ટાવર ક્લોક જે છે તે બહુ જૂનો છે. All the 3 hands of the clock quarreled one day. અને એ જે ટાવર ક્લોક છે જૂના બજારમાં, તેમાં 3 કાંટા એકબીજા સાથે ઝઘડ્યા. હવે ઝઘડ્યા એટલે એવા ઝઘડ્યા કે ના પૂછો વાત. જે ક્વારલ એટલે ઝઘડો, અંદરો અંદર બાંધી પડવું, ક્વારલ્ડ. ટાવર ક્લોક છે અમારા જૂના બજારમાં અને ત્યાં એક મોટો ઘડિયાળ છે ને એમાં 3 કાંટા ઝઘડી પડ્યા. The thin hand said, I am very fast. જે પાતળો કાંટો હતો પેલો સેકન્ડ કાંટો, એ કે I am very fast. તો the long hand screamed, લાંબો કાંટો બોલ્યો, but I am not very slow. પણ હું કઈ બહુ સ્લો નથી. The short hand nodded. અને પેલો નાનો કાંટો હતો એને The thin hand said, you all run after me. હવે તમે ત્રણેય તો તમે બધા કાંટા, 2 કાંટા મારી પાછળ પાછળ દોડો છો. એવું પેલા પાતળા કાંટાએ કીધું, એટલે કે સેકન્ડ હેન્ડ. The long hand said, no, I have my own speed. મારે તો મારી પોતાની જ ઝડપ છે ભાઈ, હું તો મારી ઝડપે જ ચાલુ છું, મારી ગતિએ જ ચાલુ છું. The short hand said nothing. પણ પેલો નાનો હેન્ડ બોલ્યો નહીં કાંઈ. The thick hand tick-tocked said, I am useful in science and sports. અરે ભાઈ, પેલો પાતળો કાંટો કે હું તો તમારી રમત ચાલતી હોય ને, રેસ લાગે ને, ટ્ર કરતી વિસલ વાગે ને દોડે ત્યારે સેકન્ડ હેન્ડ બહુ ઉપયોગી છે. અને હું સાયન્સમાં ઉપયોગી છું અને રમતમાંય ઉપયોગી છું, દોડવામાં ઉપયોગી છું. The long tick-tock hand said, I am important for the people. તો પેલો કે હું તો બહુ અગત્યનો છું. Now the short hand was angry. હવે શોર્ટ હેન્ડ બહુ ગરમ થઈ ગયો, ક્રોધે ભરાઈ ગયો. Stop your noise. અવાજ બંધ કરો, ઝઘડવાનું બંધ કરો. He kicked hard. The thin hand and the long hands fell down. અને એણે એક જોરથી લાત મારી એટલે પેલો પાતળો કાંટો ને પેલો લાંબો કાંટો બંને પડી ગયા. કાનજીભાઈ notified this first. કાનજીભાઈએ આ જોયું પહેલી વાર. He looked up to set the wristwatch. અને એણે પોતાની રિસ્ટ વોચ સામું જોયું, સેટ કરી. He informed the municipality. એણે મ્યુનિસિપાલિટીમાં જાણ કરી કે ભાઈ આપણે જૂના બજારમાં ટાવર ચોકનો જે મોટો ક્લોક છે, ઘડિયાળ, એમાં કંઈક થયું છે, કાંટાઓ અંદરો અંદર ઝઘડ્યા છે, બગડી ગઈ છે ઘડિયાળ, બંધ પડી ગઈ છે. The municipality replaced it with a digital clock. અને મ્યુનિસિપાલિટી આખી ઘડિયાળ જ કાઢી નાખી અને ત્યાં આગળ ડિજિટલ ક્લોક મૂકી. હવે ડિજિટલ ક્લોક તમે બધાએ જોઈ છે. ડિજિટલ ક્લોક કેવી હોય? આવી હોય અને એમાં ટાઈમ બતાડે, એમાં ટીક 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 ટાક ટાઈમ આવતો હોય. બટ ધેન
અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. પણ એક સ્પેરો ચીફ ઓફિસર પાસે ગઈ. ચકલી ગરમ થઈ ગઈ અને મેઇન જે ઓફિસર મ્યુનિસિપાલિટીને એની પાસે ક્રોધે ભરાઈને ગઈને કમ્પ્લેન કરી. વેર ઇઝ માય સ્વિંગ? મારો હિંચકો ક્યાં ગયો? વેર શેલ આઈ સીટ? સિંગ એન્ડ પ્લે. તમે ઘડિયાળના કાંટા કાઢી નાખ્યા, ઘડિયાળો કાઢી નાખી આખી અને આંકડાની મૂકી દીધી જૂના બજારના ટાવર ચોક ઉપર મોટી ઘડિયાળ કાઢીને. પણ તમને ખબર છે પેલી જૂની ઘડિયાળના કાંટા પર હું બેસતી, ગાતી, રમતી અને ગીતો ગાતી, તો એ ક્યાં ગયું? સો ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ. કેટલીક જૂની વસ્તુઓ મિત્રો બહુ સરસ હોય. આપણા ગામમાં અને શહેરમાં કેટલીક જૂના કિલ્લાઓ, જૂની દિવાલો, જૂના ચણતરો, એની કોતરકામણી બ્યુટીફુલ હોય, આપણને જોવી બહુ ગમે. લાકડાની અંદર કરેલી પેલી ખાંભી, નળિયા અને કેટલાક જૂના મોટા મોટા ઘડિયાળો, એમાંના ટાઈમ બતાડતા હોય, રોમન આંકડા લખ્યા હોય, તળાવનો કિનારો, આ બધું આપણને નાનપણનું જૂનું યાદ પણ આવે અને લાગે પણ સુંદર. અને ચકલા ચકલી પણ એમાં ઘણીવાર પક્ષીનો માળો બનાવતા હોય. તો જૂનું તેટલું સોનું. કેટલીક વાર જૂની વસ્તુઓ આપણા ગામની આપણને બહુ યાદ આવે. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, લેટ અસ લુક એટ ધ હેલ્પલાઇન. આપણે જોઈએ હેલ્પલાઇન. વોટ ડઝ ધ ટાઉન ક્લોક સે? વેર ઇઝ ધ શોર્ટ હેન્ડ? આપણા ટાઉનની ક્લોક શું કહે છે? વોટ ડઝ ઇટ સે એન્ડ વેર ઇઝ ધ શોર્ટ હેન્ડ? અને શોર્ટ હેન્ડ ક્યાં છે? વોટ ડઝ ધ કિચન ક્લોક સે? વેર ઇઝ ધ લોંગ હેન્ડ? એન્ડ ધીઝ આર ધ ક્વેશ્ચન્સ. સો ટાઉન ક્લોકની અંદર નાનો કાંટો ક્યાં છે? એમાં કેટલા વાગ્યા છે? કિચન ક્લોક ક્યાં છે? તમારે ઘરની ઘડિયાળમાં જોજો. અને એમાં શોર્ટ હેન્ડ ક્યાં છે અને લોંગ હેન્ડ ક્યાં છે એ જોજો. એ ઉપરાંત એક થીન હેન્ડ પણ છે, પાતળો હેન્ડ, સેકન્ડ કાંટો, એ પણ જોવાનો. ત્રણેય કાંટા ક્યાં છે અને ટાઈમ કેવી રીતે જોવાનો એ તમારે શીખવું જોઈએ. જોકે તમને આવડે જ છે ટાઈમ જોતા, પણ તમારે એને ઇંગ્લિશમાં બોલવાનું છે. ફોર એક્ઝામ્પલ, 3 o'clock, 5 મિનિટ જતી રહી હોય તો 3:05, 10 મિનિટ જતી રહી હોય તો 3:10, 3:15 થઈ હોય તો 3:15, અડધી કલાક જતી રહી હોય તો 3:30, 3માં અડધી કલાક વાર હોય તો 2:03 વગેરે વગેરે. સો એન્જોય લર્નિંગ, કીપ વોચિંગ.